નમસ્કાર મિત્રો, આજે 26 ફેબ્રુઆરી 2025 આજથી કમ્પ્લીટ 614 વર્ષ પહેલાં અહમદ શાહ દ્વારા અમદાવાદની સ્થાપના કરવામાં આવી. એટલે કે 26મી ફેબ્રુઆરી 1411ના દિવસે અમદાવાદની સ્થાપના થઈ, જેને આજે 614 વર્ષ પૂર્ણ થયા. તો આજના દિવસે આપણે અમદાવાદના ઇતિહાસ વિશે ચર્ચા કરીશું. અમદાવાદમાં ઘણા બધા રાજાઓએ રાજ કર્યું, જેમાં મુઘલ સામ્રાજ્ય હોય કે મરાઠા સામ્રાજ્ય હોય. ઘણા બધા હિન્દુ અને મુસ્લિમ રાજાઓએ અમદાવાદ પર ઘણા વર્ષો સુધી રાજ કર્યું. તો આજના વિડીયોમાં આપણે ઇતિહાસ વિશે સંપૂર્ણ માહિતી મેળવશું. સૌથી પહેલાં આપણે શરૂઆત કરીશું 26 ફેબ્રુઆરી 1411ના દિવસે અહમદ શાહે અમદાવાદની સ્થાપના કેવી રીતના કરી તેના વિશે. અને આની સાબિતી અત્યારે ઘણા ગ્રંથોમાં ઉપલબ્ધ છે. અલબરુનીએ અનહિલવાડ પાટણથી ખંભાત જતા માર્ગ પર આ શાવલને એક વેપારી નગર તરીકે ઉલ્લેખ કરેલો છે. એટલે અલબરુની છે ને વિદેશી વ્યક્તિ છે, પણ એને ભારતમાં આવે એટલે એની પુસ્તકમાં બધું લખેલું છે. એના પુરાવા પરથી સાબિત કરી શકાય કે ઇતિહાસમાં આ રીતની વસ્તુઓ બનેલી હતી. 11મી સદીમાં અનહિલવાડ પાટણથી શાસન કરતા ચાલુક્ય વંશના કર્ણદેવ સોલંકીએ 1072-1194 આધુનિક અમદાવાદ નજીક આશાપલ્લીના ભીલ સરદાર આશાને હરાવીને મારી નાખ્યો અને ત્યાં કર્ણાવતી નગરની સ્થાપના કરી. કર્ણાવતીનો મતલબ થશે હાલનું અમદાવાદ. હમણાં થોડા સમય પહેલાં તમે જોયું હોય તો એક મુદ્દો ખૂબ ચર્ચામાં હતો. અમદાવાદનું નામ બદલી અને કર્ણાવતી રાખવામાં આવે. કેટલાક લોકોએ આનો વિરોધ કરેલો હતો. હવે કર્ણાવતી કેમ? તો ઇતિહાસમાં આપણે જોઈએ ને તો આશાપલ્લી એટલે આશા ભીલ નામનો જે સરદાર હતો એને હરાવી અને કર્ણદેવ સોલંકીએ ત્યાં આગળ કર્ણાવતીની સ્થાપના કરી. એના પછી અહમદ શાહે એનું નામ અમદાવાદ રાખેલું હતું. તો એ જે નામ હતું એ પછી રાખવામાં આવ્યું. એના પહેલાં એનું નામ હતું કર્ણાવતી. તો ફરી એને કર્ણાવતી નામ રાખવા માટેનો એ મુદ્દો ખૂબ ચર્ચામાં બનેલો હતો. જીન પ્રભાસુરીના મતે એટલે કે જીન પ્રભાસુરી એમના ગ્રંથ પ્રમાણે 1299માં વાઘેલા વંશના કર્ણ અને દિલ્હી સલ્તનતના શાસક અલાઉદ્દીનના સેનાપતિ ઉલુગ ખાન વચ્ચે આશાપલ્લી નજીક યુદ્ધ થયું હતું, જેના પરિણામે કર્ણનો પરાજય થયો. એટલે કર્ણદેવ સોલંકીની હાર થઈ અને તેમના શાસનનો અંત આવ્યો. મુઝફ્ફરીદ વંશના મુઝફ્ફર ખાન, જેમનું પાછળથી નામ શું હતું? મુઝફ્ફર શાહ. એટલે રાજાનું નામ અલગ હોય પણ એ બિરુદ અલગ ધારણ કરતા હતા. તેમને 1391માં નાસિર ઉદ દીન મોહમ્મદ બિન તુગલક ને દ્વારા ગુજરાતના ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યું. એટલે રાજાશાહીમાં પણ કેવું હતું? જે રીતના અત્યારે હોય, કેન્દ્રમાં અત્યારે આપણે જોઈએ તો દિલ્હીમાં વડાપ્રધાન હોય અને એમના નીચે રાજ્યોમાં એમને શું કર્યું? મુખ્યમંત્રી મૂકેલા હોય. એટલે અલગ અલગ રાજ્યમાં મુખ્યમંત્રી હોય. અત્યારે ચૂંટણી દ્વારા મુખ્યમંત્રીઓ આવે, પણ એ સમયમાં દિલ્હીમાં જે રાજા રાજ કરતો હોય એ અલગ અલગ રાજ્યમાં સુબા મૂકશે. અને એને ગુજરાતમાં મુઝફ્ફર ખાન તરીકે સુબાની નિયુક્તિ કરવામાં આવેલી હતી. અને દિલ્હીમાં નાસિર ઉદ્દીન મોહમ્મદ બિન તુગલકનું શાસન હતું. જફર ખાને અનહિલવાડ પાટણ નજીક ફરહત ઉલ મુલ્કને હરાવ્યો અને શહેરને પોતાની રાજધાની બનાવ્યું. 1398માં તૈમૂર દ્વારા દિલ્હીને તોડી પાડવાથી સલ્તનત નબળી પડી અને જફર ખાને સ્વતંત્ર ગુજરાતના સુલતાન તરીકે પોતાને સ્થાપિત કરવાની તક ઝડપી લીધી. તેમને 1407માં પોતાને સ્વતંત્ર જાહેર કર્યા અને ગુજરાત સલ્તનતની સ્થાપના કરી. 1398માં તૈમૂર લંગ દ્વારા દિલ્હી પર જોરદાર આક્રમણ કરવામાં આવ્યું. એટલે કે દિલ્હીનો જે રાજા હતો મોહમ્મદ બિન તુગલક એ દિલ્હી છોડી અને ગુજરાતના આશરે આવ્યો અને ગુજરાતના રાજાને કહેવા લાગ્યું કે મારી જાન બચાવો. સમજી શકો તમે કે જે 1398માં તૈમૂર લંગ દ્વારા દિલ્હીમાં જે આક્રમણ કરવામાં આવેલું હશે એ કેટલું ભયંકર આક્રમણ હશે કે દિલ્હીનો રાજા ગુજરાતના આશરે આવ્યો. હવે ગુજરાતનો જે રાજા હતો જફર ખાન, એનો જે પુત્ર હતો એ પુત્ર સમજી ગયો કે તે રાજા દિલ્હીથી ગુજરાત આવ્યો એટલે દિલ્હીમાં ત્યાં આગળ અત્યારે કોઈ ગાદી પર નથી, ગાદી ખાલી છે. એટલે જફર ખાનનો પુત્ર હતો એ દિલ્હી તરફ જવા નીકળ્યો. જફર ખાને ના પાડી કે દિલ્હીનો રાજા જો ગુજરાતમાં આવતો હોય આપણા આશરે તો ત્યાં આગળ તૈમૂર લંગે કેટલું મોટું આક્રમણ કરેલું હશે, ત્યારે એ ગુજરાતમાં આવ્યો. ના પાડી પણ એમનો પુત્ર માનતો નથી. તો જફર ખાને કેટલાક સૈનિકોને ઓર્ડર કરી અને પોતાના પુત્રની હત્યા કરાવી. આગામી સુલતાન તેના પૌત્ર અહમદ શાહ પહેલાએ આશાવલીના ભીલ અથવા કોરી સરદારને હરાવ્યો અને નવા શહેરની સ્થાપના કરી. એટલે અહમદ શાહે નવા શહેરની સ્થાપના કરી, જેને અમદાવાદ તરીકે ઓળખવામાં આવે છે. અહમદ શાહ પહેલાએ 26 ફેબ્રુઆરી 1411 ગુરુવારે બપોરે 1:20 વાગે માણેક બુર્જ ખાતે શહેરનો પાયો નાખ્યો. તેમને 4 માર્ચ 1411ના રોજ તેને નવી રાજધાની તરીકે પસંદ કર્યું. હવે અહમદ શાહે જ્યારે અમદાવાદની રાજધાની તરીકે પસંદ કર્યું
તો એ શોધવા નીકળેલા હતા કે આપણે રાજધાની કઈ રાખીશું. એ સમયે એમની સાથે એક વિચિત્ર ઘટના બની. ઘટનામાં એવું હતું કે એક સસલું અને એની પાછળ કૂતરું પડેલું હતું. એટલે સસલું આગળ દોડ, કૂતરું એની પાછળ. હવે સસલું જ્યારે પાણીની પડ્યું, પાણીમાં અંદર પડી અને બહાર નીકળ્યું તો સસલું કૂતરાની પાછળ પડ્યું. એટલે રાજાએ આ જે ઘટના બની એ ઘટના જોઈ અને એમના ગુરુને પૂછ્યું કે આ ઘટના શું છે. એમના ગુરુએ જવાબ આપ્યો કે આ જે પાણી છે એ પાણી બહુ શક્તિશાળી છે. અહીં અગર સસલું પાણીની અંદર પડ્યું અને પછી સસલું કૂતરાની પાછળ દોડ્યું એટલે રાજાના મનમાં વિચાર આવ્યો કે આ કેવી ભૂમિ કહેવાય કે જો એક સસલું પણ કૂતરાની પાછળ દોડી શકે. આ પાણીની તાકાત કેટલી કહેવાય. એ પાણી હતું સાબરમતી નદીનું. એના પરથી એક વાક્ય કહેવામાં આવે છે, જબ કુત્તે પે સસલા આયા અહમદ શાહને નગર બસાયા. એના ઉપરથી અહમદ શાહે અમદાવાદની રાજધાની તરીકે પસંદ કર્યું. અહમદ શાહ પહેલાંએ 4 અહેમદ, તેમના ધાર્મિક શિક્ષક શેખ અહમદ ખટુજમ બક્ષ અને 2 અન્ય લોકો કાજી અહેમદ અને મલિક અહમદના માનમાં તેમનું નામ અમદાવાદ રાખ્યું. હવે એમના ગુરુ દ્વારા એવું કહેવામાં આવેલું હતું કે 4 અહેમદ જો સાથે મળી કે જેમને બપોરની નમાજ ક્યારેય છોડેલી ન હોય એમના દ્વારા અમદાવાદનો પાયો નાખવામાં આવશે તો એ સારું ગણાશે. એટલે 4 અહેમદ એવા શોધવામાં આવ્યા, જેમાં 2 અહેમદ મળ્યા અને 2 એક રાજા અને એમના ગુરુ. એટલે કુલ 4 અહેમદ થયા અને એમના સન્માનમાં અમદાવાદનું નામ અમદાવાદ રાખવામાં આવ્યું. અહમદ શાહ પહેલાંએ 1411માં શહેરના પ્રથમ ગઢ માણેક બુર્જથી ભદ્રના કિલ્લાનો પાયો નાખ્યો હતો, જે 1413માં પૂર્ણ થયો હતો. તેમને શહેરના પ્રથમ ચોરસ માણેક ચોકની સ્થાપના કરી હતી. એટલે સૌથી પહેલાં એમને માણેક ચોક અને ભદ્રનો પાયો નાખ્યો હતો. અમદાવાદની જામા મસ્જિદનું બાંધકામ 1423માં પૂર્ણ થયું. જેમ જેમ શહેર વિસ્તરતું ગયું તેમ તેમ શહેરની દિવાલનો વિસ્તાર થતો ગયો. અહમદ શાહ પહેલાંનું 1443માં અવસાન થયું અને તેમના મોટા પુત્ર મુઇઝ-ઉદ-દીન મુહમ્મદ શાહ પહેલાં દ્વારા રાજ્યનો વિસ્તાર ઈડર અને ડુંગરપુર સુધી કરવામાં આવેલો હતો. 1451માં તેમનું અવસાન થયું અને તેમના પુત્ર કુતુબુદ્દીન અહમદ શાહ બીજાએ તેમના પછી ગાદી સંભાળી, જેમને 7 વર્ષ સુધી ટૂંકા ગાળા માટે શાસન કર્યું. પછી ઘોડા ઉપરથી એકવાર પડી ગયા અને એમનું અવસાન થયું. 1458માં કુતુબુદ્દીન અહમદ શાહ બીજાના મૃત્યુ પછી ઉમરાવોએ તેમના કાકા દાઉદ ખાનને ગાદી પર બેસાડ્યા, પરંતુ 7 કે 27 દિવસના ટૂંકા ગાળામાં ઉમરાવોએ તેમને પદ ભ્રષ્ટ કરી દીધા અને મુહમ્મદ શાહ બીજાના પુત્ર ફતહ ખાનને ગાદી પર બેસાડ્યા. ફતહ ખાન એટલે થશે મોહમ્મદ બેગડો. ફતહ ખાને તેઓ મુહમ્મદ બેગડા તરીકે જાણીતા હતા. તેમને બેગડા ઉપનામ મળ્યું હતું. એમને 2 ગઢ જીતેલા હતા. એક હતું પાવાગઢ અને બીજું હતું જૂનાગઢ, એટલે કે ગિરનાર અને ચાંપાનેર. આ 2 ગઢ જીતેલા હતા એટલે એમને મોહમ્મદ બેગડા તરીકે ઓળખવામાં આવતા. ઉપનામ હતું. સાચું નામ હતું ફતેહ ખાન. 1484માં ચાંપાનેર સલ્તનતની રાજધાની બની. 1509માં પોર્ટુગીઝોના પ્રવેશથી અમદાવાદના વેપાર પર અસર થવા લાગી. મોહમ્મદનું 23 નવેમ્બર 1551ના રોજ અવસાન થયું. એટલે હવે ધીમે ધીમે આગળ પોર્ટુગીઝ લોકો વેપાર માટે આવતા ગયા. હવે આગળ આપણે ઇતિહાસની ચર્ચા કરીશું ને એમ 4 પ્રકારના લોકો અહીં આગળ આવશે. એટલે પી, ડી, ઈ અને એફ. પી એટલે પોર્ટુગીઝો આવવાની શરૂઆત થઈ છે, પછી આવશે ડચ લોકો, પછી આવશે અંગ્રેજો, પછી આવશે ફ્રાન્ચો. આ 4 પ્રજાતિ ભારતમાં વેપારના અર્થે આવશે. 1535ના ટૂંકા ગાળા માટે મુઘલ સમ્રાટ હુમાયુએ ગુજરાત પર વિજય મેળવ્યો અને પોતાના ભાઈને અમદાવાદનો ગવર્નર નિયુક્ત કર્યો. બહાદુર શાહે પોર્ટુગીઝ સાથે જોડાણ કર્યું અને 1535માં સત્તા પાછી મેળવી, પરંતુ ફેબ્રુઆરી 1537માં પોર્ટુગીઝ દ્વારા તેમની હત્યા કરવામાં આવી અને 1537માં રાજધાની ફરી અમદાવાદ પાછી ખસેડવામાં આવી. એટલે કે 1537માં ફરીથી જે ચાંપાનેર રાજધાની હતી ને ફરી અમદાવાદ રાજધાની ખસેડવામાં આવી. 1572માં મુઘલ સમ્રાટ અકબરે ગુજરાતમાં પ્રવેશ કર્યો અને અણહિલવાડ પાટણ જીતી લીધું. નવેમ્બર 1572માં તેના ઉમરાવોની શરણાગતિ પ્રાપ્ત કર્યા પછી તેને ગુજરાતને પોતાના સામ્રાજ્યનો એક પ્રાંત બનાવ્યો અને એક રાજ્યપાલની નિમણૂક કરી. જ્યારે અકબર ગયો ત્યારે તૈમુરિંગ વંશ સાથે જોડાયેલા બળવાખોરો મિર્ઝાએ ગુજરાતના કેટલાક ઉમરાઓના સમર્થનથી 1573માં અમદાવાદ પર ચઢાઈ કરી. 2 વર્ષ પછી એટલે કે 1575માં બીજી ઘેરાબંધીમાં મુઝફ્ફર હુસૈન મિર્ઝાએ શહેર લગભગ કબજે કરી લીધું. 1583માં ગુજરાત સલ્તનતના છેલ્લા શાસક મુઝફ્ફર શાહ ત્રીજા એ અમદાવાદ પર કબજો જમાવી લીધો અને
તેને સોનું, ઝવેરાત અને સુંદર કાપડ લૂંટી લીધું. એટલે ઘણા બધા બાહ્ય આક્રમણો દ્વારા પણ અહીં આગળ જે સોના ઝવેરાત હતા રાજાઓના એ લઈ જવામાં આવ્યા ને એના પછી અંગ્રેજો દ્વારા પણ ભારતને લૂંટવામાં આવ્યું. એટલે સોને કી ચિડિયા જે ભારત હતું એની હાવ પથારી ફેરવી મૂકી દીધી. અકબરે તેના મુખ્ય ઉમરાઓમાંના એક મિર્ઝા ખાનને અમદાવાદ સામે મુગલ સૈન્યનું નેતૃત્વ કરવા મોકલ્યો. 22 જાન્યુઆરી 1584ના રોજ સરખેજ ખાતે સૈન્ય વચ્ચે અથડામણ થઈ, જેમાં સખત યુદ્ધ પછી મુઝફ્ફરની સેનાને હરાવી અને તેને કાઠિયાવાડ ભાગી જવાની ફરજ પડી. 17મી સદીના શરૂઆતના વર્ષોમાં અમદાવાદનું કદ વધતું ગયું. તેના ગવર્નર શેખ ફરીદ બુખારી અથવા સૈયદ મુર્તજા, જેમણે 1606થી 1609 સુધી શાસન કર્યું, તેમને એક નવો વોર્ડ બુખારી મહોલ્લાની સ્થાપના કરી અને વજીહુદ્દીનનો મકબરો બનાવ્યો. 1613માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના પ્રથમ પ્રતિનિધિ શ્રી એડવર્ડના નેતૃત્વમાં 32 અંગ્રેજોની એક કંપની અમદાવાદ આવી. 15 ડિસેમ્બર 1617ના રોજ સર થોમસ રો અમદાવાદ આવ્યા. હવે જહાંગીરના રાજ હતું એટલે જહાંગીરને પોર્ટુગીઝ લોકોએ ના પાડી. આ અંગ્રેજો છે ગુજરાતમાં વેપાર કરવા, ભારતમાં આગળ વેપાર કરવા આવે તો આમની પરવાનગી આપવી નહીં. એમને ખબર હતી કે આ લોકો વેપાર કરવા જો ભારતની અંદર એકવાર આવી ગયા તો 100 વર્ષ સુધી જશે નહીં, એટલે જહાંગીરે ના પાડી. 1613માં ના પાડી. 1616માં ફરી અંગ્રેજ અધિકારી જહાંગીર પાસે આવ્યા પરવાનગી માંગવા, તો એ સમયે જહાંગીરે એમને પરવાનગી આપી અને પરવાનગી આપી એટલે અંગ્રેજો ભારતમાં ધીમે ધીમે વેપાર શરૂ કર્યો. વેપાર કરતાં કરતાં એમનો જે અર્થ હતો રાજકારણમાં પ્રવેશ કર્યો. રાજકારણમાં પ્રવેશ કરી અને સંપૂર્ણ ભારતને પોતાના કબજા હેઠળ કરી દીધું અને 200 વર્ષ સુધી ભારતમાં રાજ કર્યું. આગામી 30 વર્ષ 1640થી 1670 દરમિયાન અમદાવાદનું નસીબ શ્રેષ્ઠ રહ્યું. સૌથી પ્રતિષ્ઠિત ગવર્નરોમાં આઝમ ખાન, ઔરંગઝેબ અને મુરાદ બક્ષ હતા. 1658માં ઔરંગઝેબે દિલ્હીમાં ગાદી સંભાળી. 1672માં અંગ્રેજ રાજદૂત સર થોમસ રોએ ફરીથી શહેરની મુલાકાત લીધી અને એ સમયે જહાંગીરે એમને પરવાનગી આપી વેપાર કરવા માટે. 1681માં બિન મુસ્લિમો પર જીજિયા કર લાદવામાં આવ્યો અને શહેરમાં દુષ્કાળને કારણે રમખાનો ફાટી નીકળ્યા. 1683માં 3 દરવાજા સુધી શહેર પૂરથી ભરાઈ ગયું હતું. ઔરંગઝેબના શાસનના અંત સાથે અવ્યવસ્થાનો સમયગાળો શરૂ થયો. ઔરંગઝેબના શાસનકાળના અંત સાથે અવ્યવસ્થાનો સમયગાળો શરૂ થયો. મુગલ સમ્રાટના મૃત્યુ પછી મૃત્યુની ખબર મળતા લગભગ અડધી સદી સુધી દક્ષિણ ગુજરાતમાં આક્રમણ કરનાર મરાઠાઓએ અમદાવાદ પર હુમલો કર્યો. એટલે હવે ત્યાં આગળ સ્થાપત્ય આવશે મરાઠાઓનું. બાલાજી વિશ્વનાથના નેતૃત્વ હેઠળ મરાઠાઓએ પંચમહાલમાં મુગલ સૈન્ય પર વિજય મેળવ્યો. શહેરથી 5 માઇલ દૂર વટવા સુધી લૂંટ ચલાવી અને શહેરમાં આગામી વર્ષો રમખાણો અને અશાંતિથી ભરેલા હતા. 26મી જાન્યુઆરી 2001ના રોજ ભુજ નજીક 6.9ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ શહેરમાં ત્રાટક્યો. 50 જેટલી બહુમારી ઇમારતો ધરાશાયી થઈ. 752 લોકોના જીવ ગયા, જેનું કેન્દ્ર જ કચ્છમાં હતું. તેની અસર સમગ્ર ગુજરાતમાં હતી. અમદાવાદમાં એની અસર વધારે હતી. ઘણી બધી બિલ્ડિંગો પડી ગઈ અને 752 જેટલા લોકોના મોત થયા. પછીના વર્ષે પશ્ચિમ ભારતના ગુજરાતમાં હિન્દુ અને મુસ્લિમો વચ્ચે 3 દિવસનો હિંસાનો સમયગાળો, જેને 2002ની ગુજરાત હિંસા તરીકે ઓળખવામાં આવે છે. પછી અમદાવાદનો ધીમે ધીમે વિકાસ થવા લાગ્યો. જ્યારે અંગ્રેજોના શાસનમાંથી અલગ થયું ભારત 15મી ઓગસ્ટ 1947, ભારત અને પાકિસ્તાન અલગ થયા, ભારત આઝાદ થયું. એના પછી અમદાવાદનો વિકાસ થયો. સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ 2004માં શરૂ થયો. 2008ના અમદાવાદ બોમ્બે વિસ્ફોટો 17 બોમ્બ વિસ્ફોટની શ્રેણી, જેમાં ઘણા લોકો માર્યા ગયા અને ઘાયલ થયા. આતંકવાદી જૂથ હરકત ઉલ જિહાદી હુમલાઓની જવાબદારી સ્વીકારી. અમદાવાદ BRTSનું ઉદ્ઘાટન 2009માં થયું. અમદાવાદ મેટ્રોનું બાંધકામ 2015માં શરૂ થયું અને માર્ચ 2019માં કામગીરી શરૂ થઈ. તો આ હતી જ્યારે 26 ફેબ્રુઆરી 1411થી અમદાવાદની સ્થાપના થઈ ત્યાંથી અત્યારે આધુનિક અમદાવાદ સુધીની સફર. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.